પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયા ઉપર બોલવા માટે કીર્તિ પટેલનું નામ જાણીતું છે. પોતાના નિવેદનોથી કીર્તિ પટેલ સતત ચર્ચામાં હોય છે. અત્યારે ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે. તો એ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન નેતા પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલ મેદાનમાં હોય તેમ કેટલાક નિવેદનો બોલવામાં આવ્યા છે, જે સાંભળીએ. ઓ પદ્મની બેન, મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ કહો કે તમારે કરવું છે શું? કેમ કે આજે ક્ષત્રિય સમાજના 92 સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યું, છતાં પણ તમને 92 સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું, ભળી ગયા, મને એકલી મૂકી દીધી. તો બેન, પેલા તમારે શું કરવું છે ને વિચારી લ્યો. અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય, હંમેશા માણસથી જ ભૂલ થાય. રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે, માણસ ખરાબ નથી. આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી. સેવા જ કરી છે, એ પણ 18 વરણને જોડે રાખીને. ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે, પણ એમને 18 વરણનું સારું કર્યું છે. તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના 7 કામને વખાણવા પડે.